नमस्कार विद्यार्थी मित्रों, सेठ जे.एच. सोनावाला हाईस्कूल में अहमदाबाद, विषय सामाजिक विज्ञान, धोरण 9। विद्यार्थी मित्रों, छेल्ला तासमां आपणे प्रकरण 4 भारतनी राष्ट्रीय चळवळोनी चर्चा शरू करी हती, जेमां सौथी छेल्ले ईस्वीसन 1906 मुस्लिम लीगनी स्थापना सुधी આપણે ચર્ચા પૂર્ણ કરી। આજે આપણે ઉગ્ર ક્રાંતિકારી ચળવળોનો ઉદ્ભવ અને વિકાસ અને ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર અગાઉના ધોરણોમાં તમે આના વિશે ભણી ચૂક્યા છો એવા વાસુદેવ બળવંત ફડકેએ કરી, દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુઓ, વીર સાવરકર, બારેન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ, રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત અને રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની જ્યોતને જલતી રાખવાનું કામ કરેલું। આ ક્રાંતિકારીઓએ શસ્ત્રો બનાવવાથી માંડીને એના ઉપયોગ સુધીની તાલીમ પામેલ યુવાનોએ અંગ્રેજ સરકારના નાકમાં દમ લાવેલો, અંગ્રેજ સરકારની ઊંઘ ઉડાડવાનું કામ કરેલું। ઉગ્ર ક્રાંતિકારી ચળવળો સમગ્ર હિંદમાં ઉદ્ભવી અને એનો પડઘો દેશ અને દુનિયામાં પડ્યો। એની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવા માટેનું ચાલેલું આંદોલન, ઈસવીસન 1907માં સુરતના કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસના 2 ભાગ પડ્યા, જે 2 ભાગમાં એક જહાલ પક્ષ અને બીજું મવાડ પક્ષ અસ્તિત્વમાં આવ્યો। કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ આ સંજોગો માટે કારણભૂત છે। લાલબાલ અને પાલની ત્રિપુટીએ કોંગ્રેસમાંથી છૂટા પડીને જહાલવાદની નીતિ અપનાવી સમગ્ર હિંદના યુવા કાર્યકર્તાઓમાં નવો જોમ લાવવાનું કામ કર્યું, નવો જુસ્સો, નવો ઉત્સાહ લાવવાનું કામ કર્યું। હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની નબળી અને ઢીલી પોચી નીતિને એક જબરદસ્ત નવો જ વળાંક આપવાનું કામ આ લાલબાલ પાલની ત્રિપુટીએ કર્યું। આ ઉપરાંત લોકમાન્ય બાળ ગંગાધર તિલકે પોતાની ઉગ્ર ભાષામાં જાહેરાત કરી કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે, એને હું લઈને જ જંપીશ। આ વાક્ય આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મૂળ મંત્ર બન્યો। ભારતના નવયુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી સંપૂર્ણપણે આઝાદી મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા। ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયાઓ માતૃભૂમિની રક્ષા માટે, સ્વતંત્રતા માટે હસ્તે મોઢે તમામ પ્રકારના બલિદાનો આપવા માટે તૈયાર થયા, પ્રાણ પણ આપી શકતા અને આઝાદીની પ્રાપ્તિ માટે અન્યનો પ્રાણ લેતા પણ હચકાતા નહોતા। ભારતમાં અનેક રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત,
રાજસ્થાન, મદ્રાસ પ્રાંત, ઉત્તર પ્રદેશ અને મધ્ય ભારતમાં આ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસારની શરૂઆત થઈ. આ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમન એ મુહિલ્લાએ વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે જેવી સંસ્થાઓએ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવ્યો અને તમામ પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી. આ ચળવળોના પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી અને મરાઠા જેવા વર્તમાનપત્રોએ અને સામાયિકોએ ભારતના લોકોમાં નવી ચેતનાનો સંચાર કરવાનું કામ કર્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો. હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિઝ ઉપર બોમ્બ ફેંકીને એની હત્યા કરવાનો પ્રયત્ન 13મી નવેમ્બર 1909ના રોજ આપણા અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નંખાયેલ બોમ્બ, આવા અનેક પ્રકારના ઉદાહરણો કે દ્રષ્ટાંતો આ ઉગ્ર ક્રાંતિકારી ચળવળો સાથે જોડાયેલા છે. એના બીજા તબક્કામાં ઈસવીસન 1920થી 1942 સુધીમાં બીજી અનેક ઘટનાઓ ઘટી, જેમાં કાંકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ નાખવાના પણ બનાવો બન્યા. આ તમામ પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર જે ક્રાંતિકારીઓ છે, ક્રાંતિવીરો છે, એની ચર્ચા આપણે અગાઉના ધોરણોમાં કરી ચૂક્યા છીએ અથવા તો શીખી ગયા છીએ. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં જેમ ઉગ્ર ક્રાંતિકારી ચળવળો જુદા જુદા ક્રાંતિકારીઓ દ્વારા ચલાવવામાં આવી, બરાબર એની જેમ જ આપણું ગુજરાત પણ આમાં પાછળ નહોતું. ગુજરાતમાં પણ ઉગ્ર ક્રાંતિકારી ચળવળોની શરૂઆત થઈ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. અરવિંદ ઘોષ માત્ર પડદા પાછળ કામ કરતા. અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હંમેશા અગ્રેસર રહીને આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓને આગળ વધારી લે. બારિન્દ્ર કુમાર જ્યારે ગુજરાત આવે ત્યારે ગુજરાતના દક્ષિણ ભાગને એમને ઓળખવાનો પ્રયત્ન કર્યો. અહીંયા એમને શ્રી છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા બે શક્તિશાળી સાથીઓનો સાથ મળ્યો. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. એમણે 1857ના સંગ્રામના સમયગાળા દરમિયાન રાણી ઝાંસીની સાથે જોવા મળેલા. બારિન્દ્ર કુમારે વડોદરા, આપણો ચરોતર પ્રદેશ એટલે કે ખેડા જિલ્લો, અમદાવાદ, મહેસાણા એમ અનેક સ્થળોએ મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિકારી પ્રવૃત્તિઓની અંદર જોડવા માટે આહ્વાન કર્યું. આ સંદર્ભે અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો પણ ક્રાંતિકારી બનાવ બન્યો અથવા તો ઘટના ઘટી. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં સમગ્ર ક્રાંતિની યોજનાનું આલેખન કર્યું. એનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો. ત્યારબાદ એ દક્ષિણા સામાયિકની અંદર છપાયેલું ક્રાંતિની યોજનાઓનો વિચાર ફેલાવવા માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ, જેમાં દેશી વનસ્પતિની દવાઓની બનાવટ, નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકો હેઠળ અનેક પુસ્તિકાઓ પ્રગટ થયેલી કે જેણે ભારતમાં રહેલા ક્રાંતિકારીઓ અને અનેક નાગરિકોમાં નવી ચેતના લાવવાનું કામ કર્યું.
પરિણામ સ્વરૂપે વધુને વધુ અંગ્રેજ વિરુદ્ધ એક લોકજુવાળ શરૂ થયો. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની વિવિધ પ્રકારની રીતો, આ ઉપરાંત ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી કે જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી. ગુજરાતના ઘણા યુવાન ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ સાથે જોડાયા. સરકારે એને દબાવી દેવા માટે સખત હાથે પગલાં પણ ભર્યા, પણ આ લડતને અંગ્રેજ સરકાર અટકાવી શકી નહીં. છેવટે સરકારને એવું લાગ્યું કે માત્ર દમનચક્રનું શાસન ચલાવવાથી લાંબા સમય સુધી ટકી શકાતું નથી. સમગ્ર દેશની સાથે સાથે આપણા ગુજરાતમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બની. એની જેમ જ ભારતમાંથી અન્ય દેશોમાં વસવાટ કરતા જે વિદેશી ભારતીયો છે એમણે પણ જે તે દેશમાં એટલે કે વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની ચળવળો ચલાવેલી. ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ભારતની બહાર અન્ય દેશો જેવા કે ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન અને રશિયા વગેરે જેવા દેશોની અંદર પ્રસાર પામી. આ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા કેટલાક ક્રાંતિકારીઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ અને ખુદાબક્ષ જેવા ક્રાંતિકારીઓ વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સક્રિય ક્રાંતિકારીઓ તરીકે પ્રચલિત બનેલા, જાણીતા થયેલા અથવા તો એમણે પોતાનું યોગદાન આપેલું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની વિસ્તૃત ચર્ચા હવે પછીના તાસમાં આપણે કરીશું. અસ્તુ. જય હિન્દ.